તો આ તરફ પંચમહાલમાં સસ્તા અનાજના કૌભાંડનો પર્દાફાશ થયો છે। કાલોડના અલ્પેશ જોશી નામના દુકાનદારે કૌભાંડ આચર્યું હતું। ગરીબ પ્રજાના અનાજને બારોબાર વેચી નાખતા દુકાનદાર ઝડપાયો છે। સરકારી અનાજની ગટ આવતા કૌભાંડ સામે આવ્યું છે। ઘઉંના 42 કટા, 72 ચોખાના કટાની ગટ જોવા મળી હતી, તો 4 ખાંડના કટા અને ચણાના 4 કટા સહિત કુલ 124 કટાની ગટ સામે આવી છે। મહત્વનું છે કે કુલ 2.32 લાખની કિંમતનું સરકારી અનાજ સગે વગે કર્યું હતું। જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલ સિટીની અંદર આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાનની મારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી। આ દુકાન છે અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર સંચાલિત ચલાવવામાં આવે છે। આ મંડળીના શોપ મેનેજર ને અમારી ટીમ દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ હાજર રહેલ નથી। ઓનલાઈન જથ્થો કાઢી અને તપાસણી કરતા દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ છે। જેમાં ઘઉંમાં 42 કટા ઘટ છે, ચોખામાં 72 કટા, ખાંડની અંદર 4 કટા, તુવેર દાળમાં 2 અને ચણાની અંદર 4, આમ કુલ મળીને 124 કટાની ઘટ જણાઈ આવેલ છે। જેના કિલોગ્રામ થાય છે 6216 કિલોગ્રામ છે અને એની બજાર કિંમત થાય છે 2,32,467 રૂપિયા થાય છે।